અત્રે શિવનના શિવતાંડવની એક સ્પર્ધા મૂકી. સુંદર નગરજનોનો સુંદર મજાનો કમલેશભાઈ વૈદ્ય ઘણું છે એ સતત વહ્યા કરે. માતા પિતા સંસ્કારોનું જે ઊંડા સિંચન છે એ બળવત્તર કર્યા કરે. એટલા માટે માય ડિયર કૃષ્ણનું આ એક હલકી કહું કે 11મી ઓગસ્ટ છે. આજે તુલસીદાસની જયંતિ છે. સંત શ્રી તુલસીદાસની જયંતિ છે. અને કહ્યું છે ને કે તુલસી કહત પુકાર કે સુનો શબ્દ દે ગાન, ગજદાન હેમદાન અને બળોદાન તે સન્માન. અને અર્પણ તર્પણ ને સમર્પણની આપણે આ ઉદાત્ત ભાવના સાથે શિવવંદનામાં માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ પરિવાર અને એના અમારા સમાહર્તા કમલેશભાઈ અને સમગ્ર ટીમ સાથે આપ જોડાઈ અને આ સ્પર્ધાની અંદર સહભાગી થયા છો. આપણે સૌ આ સ્પર્ધાને તાળીઓના ગડગડાટથી અભિનંદિત કરીએ. આજે આપણી વચ્ચે નિર્ણાયક તરીકે ગઈ વખતે વિનુભાઈ નિર્ણાયકોની અંદર પણ તજજ્ઞ નિર્ણાયકો છે. એમનો પરિચય તો વચ્ચે વચ્ચે હું આપતો રહીશ. કે સૌથી પહેલા તો હરેશભાઈ પ્રજાયકમાં છે, જરા ઊભા થાય. અને સરસ મજાનું સંગીત કેન્દ્ર ચલાવે છે. કરાઓકે એક જાપાનીઝ ટેકનિક છે અને જાપાનમાંથી ઉતરી આવેલી અને એમાં એટલા બધા માહિર છે કે વચ્ચે નિર્ણાયક તરીકે આવ્યા છે. બીજા પ્રેષાબેન, એ પણ સંગીત તજજ્ઞ આપણે વચ્ચે સેવા આપવાના છે. મિહિરભાઈ મહેતા હાજર છે. પ્રેષાબેન મિહિરજી, આશીષભાઈ બારોટ સાહેબ એ આવી રહ્યા છે આપણી વચ્ચે. તો સૌ પહેલા સંગીત વૃંદની અંદર વસંતભાઈ લિંબાચિયા વચ્ચે વચ્ચે આપણને સંગીતની ધૂન આપતા રહેશે. અત્યારે જંગલમાં મોર નાચ્યા હું કહું છું, કોણે જોયા? આજે આ યુટ્યુબ ચેનલ ઉપર નિઃશુલ્ક મૂકી આપે છે અને કવરેજ કરે છે. એમના માટે એડવાન્સમાં તાળીઓ વગાડી દઈએ. Vinos
पिङ्गलस्फुरत्प्रणामणि प्रभाकराम्बकुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूते पदार्थसिद्धुरस्फुरत्वमुत्तरीयमेतुदेवो विनोदमद्भुतं विभत्सु भूतभर्सरि બહુ જ મોટી વાત છે કે આપણા જેવાને પ્રથમ વખત માઇક આપ્યું હોય ત્યારે આપણા પગ ધ્રુજી જાય ત્યારે રૂહીબેનને આવા જે બાળકો નાના છે આગળ આપણા રાષ્ટ્રનું આપણા દેશનું એક ઉજ્જવળ ભવિષ્ય અને એ જે ચરિતાર્થ કરી રહ્યા છે એવા બાળકોને પણ માય ઇન્ડિયા ટ્રસ્ટ પરિવાર અભિનંદિત કરવાનું ક્યારેય ચૂકતું નથી કે આવો અને આજે અમારા ભક્તિના સાગરમાં આપ સ્નાન કરી અને એ જે આખું ભક્તિનું આપણું જે ઝરણું છે એ સતત આપણા જીવનમાં વહ્યા કરે એના માટે આપણે સદૈવ બાળકોની અંદર સુસંસ્કારો આવે, સુસંસ્કારો થકી કૌટુંબિકની અંદર પણ એક સુંદર વાતાવરણ ઊભું થાય. સાથે બાળક જ્યારે સ્ટેજ પરફોર્મન્સ કરે ત્યારે એનો પોતાનો વ્યક્તિગત વિકાસ થાય એવા શુભ હેતુથી આપણે આ આયોજન કર્યું છે. અગાઉ પણ અમે હનુમાન ચાલીસાનું એક આયોજન કર્યું હતું, એમાં લગભગ 116 બાળકોએ ભાગ લીધો હતો. આજે આમ તો મને ગણતરી એવી હતી કે લગભગ 100 જેટલા બાળકો એની અંદર ભાગ લેશે, પણ આ પ્રતિયોગિતા બહુ કઠિન છે. શિવ તાંડવ બહુ કઠિન છે, એટલે સ્વાભાવિક છે કે બાળકોની એન્ટ્રી ઓછી આવે. તો એમાં પણ અમે ઓપ્શન રાખ્યો હતો કે બાળકોને ન ફાવતું હોય તો આપણે શિવના પણ લઈશું. તે આપણે 1 થી 5 ધોરણ સુધીના બાળકો માટે શિવ વંદના અને શિવ તાંડવ બેમાંથી જે ફાવતું હોય એ આપણે લઈશું. અને 6 થી 12ના જે બાળકો અને સાથે જે રિધમિસ્ટ બેઠા છે ઓર્ગન અને તબલા ઉપર એની તમારે જરૂર હોય તો તમે એમને કહી શકો છો કે અમારી સાથે વગાડજો. તમારે કંઠસ્થમાં પ્રેક્ટિસ ના કરી હોય તાલ સાથે અને સ્વર સાથે તો તમે એકલા પણ એ રજૂઆત કરી શકો છો. એટલે આ બે મુદ્દા ખાસ મારે તમને ધ્યાનમાં આપવાના. તાળીઓથી અભિવાદો વ્યાસબેન. હા, ભાઈ 1 મિનિટ નિર્ણાયક શ્રીએ નોંધશો. પ્રિશાબેન માટે પણ જોરદાર તાળીઓ વગાડીશું આપણે. વાંધો નહીં ને. મમ્મી પપ્પાને શું કહી ગયા છે?
શિવતાંડવ સંગીત સાથે શ્રી રામ શબ્દ નીકળ્યો હતો. રામ શબ્દ તુલસીદાસના મુખેથી નીકળ્યો હતો. બાળપણનું નામ રામબોલા હતું અને તુલસીબાઈ ના કુખથી એમણે જન્મ લીધેલો. કે કહ્યું છે કે સુરતીય નાગતીય અસ ચાહસી સબ કોઈ, સુરતીય નાગતીય અસ ચાહસી સબ કોઈ, गोद लिए हुलसी फिरे तुलसी सो सुत होय. अने नौका पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. ये विल फाइंड ए वे. मन होय तो माळवे जवाय. खूब खूब अभिनंदन. દીકરો 6 વર્ષની ઉંમરનો છે અને એને રુદ્રાક્ષ એટલે શિવ ચાલીસાના એટલે શિવ ભક્તિના જેટલા પણ શ્લોકો છે, ચાહે હોય જેટલા શિવના લગતા શ્લોકો છે એ બધા જ કંઠસ્થ કરેલા છે અને એને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અને ભારતના તમામ સાધુ સંતો, જે મોટા મોટા જે સંતો છે, ભદ્રાચાર્યજી, રામાનુજી, ભદ્રાચાર્ય, જેમને આપણે રામ મંદિર માટે જેમને સ્ટેટમેન્ટ આપેલું, એવા જે સંત પુરુષો એમના હાથે સન્માનિત, મોરારી બાપુના હાથે સન્માનિત, એવા અનેક સંતોના હાથે જે સન્માનિત દીકરો એ કદાચ આજે આપણી વચ્ચે આવી રહ્યો છે, તો એમને પણ આપણે માનીશું કે એ કેવી પ્રતિભા છે એ અમદાવાદથી આજે આપણી વચ્ચે આવી રહ્યો છે. Uno
એક મિનિટ બેટા. ચલો જય શ્રી રામ. આપણે કેસ પહેરાવીને બહુમાન તો કરવું જોઈએ. ત્યાર પછી આપણે આ ગ્રુપ ચાલુ કરીશું આગળની સ્પર્ધાઓ. સૌ પહેલા અમારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ કહું તો અજીતભાઈ બારોટ કે દિશા સ્ટુડિયો અને એમાં કલાના કામણ પાથરી આ ભક્તિ સાગરનું જે ઝરણું છે એ યુટ્યુબ ચેનલ સુધી પહોંચાડે છે. મહેસાણા વિભાગ પ્રચાર પ્રસારનું એક અદકેરું જે કામ છે અજીતભાઈ બખૂબી નિભાવી રહ્યા છે અને આમ સૌને સહયોગ આપી રહ્યા છે.
એવા અજીતભાઈનું માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ પરિવાર ના સમાનતા કમલેશભાઈ વૈદ્ય સાહેબ તરફથી આપણે ખીસ પહેરાવી. બીજા એક દેદીપ્યમાન સેવાઓ જે છે ને એ નિકુંજભાઈ રાવલ સાહેબની છે. અમે તો ખરેખર ગૌરવાન્વિત છીએ કે નિકુલભાઈ આપ અમારા વચ્ચે આવો છો અને જે અમારા આ જે ભક્તિ માધુર્યના જે સમારોહ કે પ્રતિયોગિતા છે એને ઉપકૃત કરો છો. તો નિકુંજભાઈ રાવલને આપણે અભિનંદિત કરીશું. विपिन जोशी तुझे कुछ और भी दूं, चाहता हूँ देश की धरती तुझे कुछ और भी दूं, ये तन समर्पित, ये मन समर्पित और ये जीवन समर्पित. हरेश भाई सरस्वती संगीत क्लास विसनगर અને એમાં કરાઓકેના તો માસ્ટર છે. એમનું પણ આપણે માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ પરિવાર તરફથી અભિવાદન જ્ઞાનચંદભાઈ આપના હસ્તે કેસ પહેરાવીને કરાવીએ. ચિંતન જતો રહે. भारत माता की वंदे वंदे. હવે સોંગ પડી હવે तुलसीदास संत दौरे आए हूँ साथ, दिग दिग ऐसे प्रेम को कहा कहूँ वो नाथ. अस्थि चर्ममय देह मम, अस्थि चर्ममय देह मम, कामे ऐसी प्रीति जो होती श्री राम मह तो न होती भवभीति. एवा तुलसीदासના પરિવેશમાં વ્યોમભાઈ આપ સ્ટેજ પર આવો અને શિવ રુદ્રાક્ષ સ્તોત્રનું
काके लागू पाए बलिहारी गुरु आपकी के गोविंद दियो बताए। माता पिता ने गुरु અને એના જે શિક્ષણના પાઠો છે, જે સંસ્કારના પાઠો છે, એના દ્વારા જ આ બાળકોમાં સિંચન થાય છે। આજે સંત શ્રી તુલસીદાસ જન્મ જયંતિ પ્રસંગે આમ તો વ્યોમભાઈ સરસ નામ છે, ત્યારે કહીશ કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેળબારે વાસરે जननी जोड़ सकी नहीं जड़े रे लोल। के माता पिता एमा आ संस्कारનું સિંચન કરતા હોય છે।
શું કરી ગયા ખબર નથી, પણ જે કરી ગયા એ કમાલ છે. આજે આભાર. મારી પ્રસ્તુતિ કરતા પહેલા આપ સર્વેને નમ્ર વિનંતી કે આપ મારી પ્રસ્તુતિને તાળીઓથી વધાવશો તેમજ મને સન્માન જગાડવી ગલજ્વલ પ્રવાહવામિ કસ્તલે ગલે વલંબિતાં કુજંત કૃત્યમાલિકાં
Yeah.
પહેલો બીજો ત્રીજા નંબરના જે પ્રમાણપત્રો છે સમયના અભાવે અમે તૈયારી કરી દઈશું અને એક એવું છે કે આપણે ત્રીજા નંબરથી શરૂ કરવું જોઈએ એટલે આપણે સૌપ્રથમ બોલીએ છીએ ત્રીજા નંબરે નાયક તક્ષ નીતિન કુમાર. તાળીઓ જબરજસ્ત થવી જોઈએ. તૈયાર કરી નાખજો. બીજા નંબરે છે પટેલ ક્રિશાબેન નિલેશ કુમાર. એમાં કપાઈ ગયું છે, અંકિત થઈ ગયું છે. એને તૈયારી કરાવજો, ભવિષ્યમાં એ આપણી ધરોહરને આગળ લઈ જશે. જેટલા પ્રમાણપત્રો તૈયાર થયા છે એટલા આપીએ છીએ, બાકી